સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા બેરોજગાર યુવાનો અને આરટીઆઈ એક્ટિવિસ્ટો માટે કથિત રીતે કોકરોચ શબ્દનો ઉપયોગ કરવામાં આવતા સુરતના શિક્ષિત યુવાનો અને સામાજિક કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। આ વિવાદિત નિવેદનના વિરોધમાં આજે સુરતમાં પરેશકુમાર મહાલેની આગેવાનીમાં યુવાનોનો એક મોટો કાફલો કલેક્ટર કચેરીએ પહોંચી ગયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। દેશની સર્વોચ્ચ અદાલતમાં એક સુનાવણી દરમિયાન બેરોજગાર યુવાનો, મીડિયા અને આરટીઆઈ એક્ટિવિસ્ટોને લઈને કરવામાં આવેલી કથિત વિવાદાસ્પદ ટિપ્પણીની આગ હવે સુરત સુધી પહોંચી ગઈ છે। આ નિવેદનને લોકશાહી અને જાગૃત નાગરિકોનું અપમાન ગણાવીને સુરતના યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા છે। સામાજિક કાર્યકર પરેશકુમાર મહાલેની આગેવાનીમાં આજે અનેક જાગૃત યુવાનોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચીને શાસક વ્યવસ્થા અને કથિત માનસિકતા સામે પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો છે। આવેદનપત્ર પાઠવતી વખતે વિરોધકર્તાઓએ તંત્ર અને વહીવટી તંત્ર સામે કેટલાક અત્યંત ગંભીર અને ચોંકાવનારા આક્ષેપો પણ કર્યા હતા। આગેવાન પરેશકુમાર મહાલેએ આક્ષેપો કરતા કહ્યું કે આજે દેશ અને રાજ્યમાં કોઈ પણ જાગૃત નાગરિક કે યુવાન જ્યારે સિસ્ટમ સામે સવાલ ઉઠાવે છે અથવા આરટીઆઈ દ્વારા ભ્રષ્ટાચાર ઉજાગર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેને ન્યાય અપાવવાને બદલે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા ધમકીઓ આપવામાં આવે છે અને તેમનો અવાજ દબાવી દેવાનો પ્રયાસ કરાય છે। આવેદનપત્રમાં યુવાનોએ માંગ કરી છે કે દેશના ભવિષ્ય સમાન યુવાનોએ અપમાનિત કરવાના બદલે સરકારે અને તંત્રે જમીની હકીકત તરફ ધ્યાન આપવું જોઈએ। સુરત સહિત સમગ્ર રાજ્યમાં બેફામ બનેલા ગેરકાયદેસર દારૂના બુટલેગરો અને ગરીબોના હકનું અનાજ બારોબાર સગેવગે કરતા અનાજ માફિયાઓ સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી ધારદાર રજૂઆત પણ આ તકે કરવામાં આવી હતી। કલેક્ટર કચેરી બહાર ઉભેલા નારાજ યુવાનોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે વર્તમાન તંત્ર અને સરકારના આ નકારાત્મક વલણથી હવે દેશનો શિક્ષિત યુવા વર્ગ સંપૂર્ણપણે કંટાળી ગયો છે। જો લોકશાહી ઢબે સવાલ પૂછનારાઓને આ જ રીતે પરજીવી કે કોકરોચ કહીને અપમાનિત કરવામાં આવશે તો દેશના યુવાનો હવે ચૂપ નહીં બેસે અને આગામી દિવસોમાં મોટું પરિવર્તન લાવવા માટે સજ્જ થઈ ચૂક્યા છે। પોલીસે હાલ કલેક્ટર કચેરીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે। જી, આપનું નામ? મારું નામ છે પરેશકુમાર મધુકર મહાલે। શું કહેશો શા માટે આજ રોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। સુપ્રીમ કોર્ટના જે સીજીઆઈ છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, જે બેરોજગાર યુવાનો છે, જે સોશિયલ મીડિયા પર આવીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે, જે બેરોજગાર યુવાનો આરટી એક્ટિવિસ્ટ બની રહ્યા છે, જે બેરોજગાર યુવાનો પત્રકાર બની રહ્યા છે અને સીજીઆઈ દ્વારા આ તમામ બેરોજગાર યુવાનોને અને આરટી એક્ટિવિસ્ટોને જે કોકરોચ તરીકે સંબોધન કરવામાં આવ્યું છે સીજીઆઈ દ્વારા, એ શબ્દોનો અમે અને સીજીઆઈ સાહેબનો વિરોધ કરીએ છીએ। શા માટે વિરોધ કરો છો? ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલુ છે, તંત્ર જવાબ નથી આપી રહ્યું। તંત્રને સવાલ પૂછીએ છીએ તો તંત્ર અમને અમારા પાછળ પોલીસ લગાવી દે છે, પોલીસોની ધમકીઓ આપવામાં આવે છે, અમને જેલમાં નાખી દેવાની ધમકીઓ આપવામાં આવે છે। ભ્રષ્ટાચાર વધી ગયો છે, બેરોજગારીનું પ્રમાણ વધી ગયું છે। એ બાબતે આજરોજ અમે કલેક્ટર ઓફિસ આવ્યા છીએ। તો તમારી શું માંગ? અમારી માંગણી એ જ છે, તંત્ર સુધરવું જોઈએ, લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જોઈએ, ગેરકાયદેસર દારૂનો ધંધા બંધ થવા જોઈએ। અનાજ માફિયાઓ ખુલ્લેઆમ અનાજ ચોરી કરી રહ્યા છે, એ બધી અનાજ માફિયાઓની ચોરીઓ બંધ થવી જોઈએ અને સવાલ સરકારને છે અમને કે સરકાર અમારે બદલવી છે હવે।